ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જ્યારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે, તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું તું, બીડી તો તારો બાપે પીવે. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. અચ્છા. ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે. અચ્છા. કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ. પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માંગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. આપણે ત્યાં લોકોનું એક સ્પેશિયલ ટેલેન્ટ છે. અચ્છા. એ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. હવે એક્ઝામ મોબાઈલ ઉપર લેવી જોઈએ, કારણ કે છોકરાઓની રાઇટિંગ સ્પીડ કરતા ટાઈપિંગ સ્પીડ વધારે છે. માણસ એક દુકાન છે. અચ્છા. અને જીભ એનું તાળું છે. ઠીક હે. એ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો. અચ્છા. પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. મિત્રો, એક ખાસ સૂચન, ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જવું, પણ બેસીને જોવું, કારણ કે પછી પાછળ વાળાને દેખાતું નથી. આ પ્રેમનો દરિયો એ અદ્ભુત છે સાહેબ. જે ડૂબી ગયો એ આશિક. અચ્છા. જે બચી ગયો એ પ્રેમી. ઠીક હે. અને જે તરતો રહી ગયો એ પતિ. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો એ કરાવી શકો. અચ્છા. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય. ઘરવાળી વેકેશનમાં પિયર ગઈ હોય અને જો રાશિફળમાં એવું આવે કે પ્રેમ થવાના યોગ છે, એટલું નક્કી રાખજો કે એ તમારી વાત નથી. પતિનો મોબાઈલ ચેક કરી અને પાછો આપતા પત્ની પતિને કહે, બાકી બધું તો બરોબર છે, પણ આ રમલો ગેરેજ વાળો તમને કેમ પૂછે છે કે જયમાં કે નહીં? આ વાંઢાઓ પાસે દીકુ ને ચકુ ભલે ન હોય, પણ 10 કલાકની શાંતિ વાળી ઊંઘ હોય છે. લગ્નના 7 ફેરામાંથી 4 જ ફેરા આપણે ત્યાં હોય છે. અચ્છા. અને એટલા માટે કારણ કે 4 જ ફેરામાં માણસ બઠો પડી જાય, બાકીના વધારાના 3 ફેરાની જરૂર જ નથી પડતી. જલસા તો લગ્ન પહેલા હોય છે મારા વાલા. લગ્ન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે, તારા હાથમાં તો જાદુ છે હો. મિત્રો, 7 કરોડનો સવાલ. ઠીક હે. ટ્રાફિકમાં હોર્ન વગાડ્યા રાખવાથી આમાંથી શું થાય છે? એ, જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે. બી, રોડ મોટા થઈ જાય છે. સી, ગાડી ઉડવા માંડે છે. કે ડી, આમાંથી કાંઈ નહીં. જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, ઠીક હે, તો એ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? એક ભાઈ મને વાત કરતા હતા કે જીવનમાં વડલા જેવું બનાય કે જે બધાને છાંયો આપે, આસો પાલવ જેવું નહીં. ઠીક હે. એ ભાઈને મેં ખાલી એટલું જ કીધું કે તમે ઘરમાં તોરણ છે ને બંધાવો છો? તો મને કે આસો પાલવના. તો મેં કીધું તમને કઈ તમારી મરજી મુજબ જ બધા કામ ન આવે. પત્ની કે કેવું શાક બન્યું છે? પતિ કે બહુ સારું બન્યું છે. અચ્છા. ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું. પતિ કે એ બિચારો ભોળો યુવાન છે, હજી એના લગ્ન નથી થયા, એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય. કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રેવા દે બેન. પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ. માંડ દાઢી વધારી હોય ત્યાં કોકનો પ્રસંગ આવી ગયો હોય. અલ્લાદીનનો ચિરાગ અને છોકરીઓનો મેકઅપ બેયને ઘસીને
એટલે અંદરથી જીન નીકળે. દર વર્ષે રાજકોટમાં 20 લાખની વસ્તી સામે 25 લાખ કેરીનું કરવા વાળા નીકળે છે કે ઓણ આપણે કેરીનું ચાલુ કર્યું છે તો અમારી પાસેથી મગાવજો. આ કળિયુગ છે સાહેબ. અહીંયા સમ ખાઈને માણસ સાચું નથી બોલતા, દારૂ પીને સાચું બોલે. આ કાર્ટૂન ફોટો બનાવવાનું કોક ગુજરાતીએ બનાવ્યું હોત ને તેનું નામ ગીબલી નહીં પણ સિબલી હોત. જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી શરીફાઈ નડે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે, કઈક ઉપાય કયો ને. ડોક્ટર કે લીંબુ શરબત પીવો. ઓલો કે લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થઈ ગયા છે. આપણે નાના હતા ને ત્યારે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, અને અત્યારે બા મને રીલ્સ બનાવતા આવડી ગઈ. અને એમ નહીં, અમુક તો બાને શીખવાડે કે બા આમ રીલ બનાવાય. ભાઈ આપણે ત્યાં માણસોની મજા જે છે ને, પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી, પણ બીજાને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ઈ બધી ખબર છે. સવારમાં 2 કલાકથી ગાળાગાળી કરતા બે બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. અચ્છા. માંડી મારામારી ઉપર આવ્યા. એક વાંઢાએ છાપામાં જાહેરાત દીધી કે લોહી તો ખૂબ છે, અચ્છા, જોઈએ છે લોહી પીવા વાળી. સસરા જમાઈને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ. અચ્છા. જમાઈ કે એ ભલે વાંધો નહીં, તો ડુંગળી હું સુધારી નાખીશ, પણ કપડા તો એને જ ધોવા પડશે. એક ગુજરાતીએ હિન્દી ભાષી બાઈ હારે લગ્ન કર્યા. ઠીક હે. લગ્ન પછી બીજે દિવસે ઓલી બાઈ કે ડીબે में આટા નહીં હે. ઓલો કે ડોબી ડબ્બામાં આટા નો આવે, સીધે સીધો ખોલી નાખ. છોકરી વાળા કે અમારી દીકરી BA છે. અચ્છા. તો છોકરા વાળા કે અમારે BA એવી જ જોઈ છે, માથા ભારે અમારે નો હાલે ભાઈ. સૌથી મોટી અંધશ્રદ્ધા, લગ્ન કરાવી દો છોકરો સુધરી જાય. પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે તમે માનો છો કે ઉડતી રકાબીનું અસ્તિત્વ છે? તો કે હા. કે કેમ, તમે સાયન્ટિસ્ટ છો? તો ભાઈ કે ના ના, હું પરણેલો છું. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. રાજકોટ વાળો અમદાવાદીને કે તમે ઉનાળામાં ગરમી થાય તો શું કરો? ઓલો કે અમે કુલર સામે બેસી. અચ્છા. ઓલો કે તોય ગરમી થાય તો અમદાવાદી કે તો કુલર ચાલુ કરી. છોકરી વાળાએ પૂછ્યું કે શું કરો છો તમે? છોકરો કે આઈ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ. ઓલા કે અમારી તરફથી આ છે. ઠીક હે. લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે. સારું છે આ કાર્ડિયોગ્રામમાં હૃદય કઈ રીતે ધબકે છે ને ઈ જ બતાવે. અચ્છા. જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો કેટલાયના હાડકા ભાંગી ગયા હોત ભાઈ.